તો અહીંયા પરીક્ષિત કહે છે મોટા મોટા તિમંગલો આવ્યા. તિમંગલ એટલે 100 યોજન વિસ્તારવાળું માછલું. તિમંગલ એટલે શું? 100 યોજન વિસ્તારવાળું મોટું માછલું. પાછળ સંભળાય છે? આવા માછલાઓને પણ ગળી જાય એને કહેવાય તિમંગલ. દુર્યોધનની સેનામાં આવા મોટા મોટા મગરમચ્છો જેવા યોદ્ધાઓ પડેલા હતા. તેમાં અશ્વત્થામા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, દુશાસન, શૈલ્ય હતા. જબરજસ્ત વિશાળ સેના હતી. એ સેનાને પણ ભગવાન શ્રી દ્વારિકાધીશની કૃપાથી મારા દાદા જીતી ગયા. સામે 23 અક્ષરની સેના, આ બધા યોદ્ધાઓ, પણ છતાંય દ્વારકાધીશ અમારી સાથે હતા ને એટલે અમે જીતી ગયા. જેનો સારથી કૃષ્ણ હોય ને એને હારવાની ચિંતા કરવાની જરૂર નથી, પણ જેનો સારથી સ્વાર્થી હોય ને એનું પતન નક્કી છે. એવા કુળનો હું નબીરો છું. મેં હાથમાં ચૂડીઓ નથી પહેરી હો. માટે મહારાજ તમે મને ભાગવતી કથાઓ સંભળાવો. જે યુદ્ધ જીતી શકે ને એ જીવન યુદ્ધ પણ જીતી શકે. જે આટલું મોટું યુદ્ધ જીતી શકે ને એ જીવન યુદ્ધ. દુનિયામાં બધા યુદ્ધ જીતાય પણ જીવન યુદ્ધ જીતવું બહુ અઘરું છે. કોઈક વાર ઘરમાં વાતાવરણ સરસ હોય, કોઈક વાર સગાવાલા વખાણ કરે, કોઈક વાર તિરસ્કારે, કોઈક વાર બહાર જાય તો કોઈ બોલાવે, કોઈક વાર ના બોલાવે, કોઈ વાર જીવનમાં તડકો આવે, છાંયો આવે. પણ જો આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આપણે આપણી ચિંતા કરવી પડતી નથી. આ નિશાએ હમણાં જ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. પેલા બહુ ગ્લાનીમાં રહેતી હતી. હવે જુઓ, આ બધી છોકરીઓ આ મારી હારે હોય ને ત્યારે મને હું યુવાન બની જાઉં, હું ભૂલી જાઉં કે મને આટલા બધા વર્ષો છે. તો સંગ છે ને જેનામાં સ્ફૂર્તિ હોય ને સેવાની, સ્મરણની, સત્સંગની, દોડવાની, સામગ્રી કરવાની, સન્મુખતાની, સાનિધ્યની, સામીપ્યની દોસ્તી એની કરવી. આપણને મળે રોદડા રોય, અરે રે હવારની ઉઠી ઈલા બેન, પણ માંડ માંડ. તમે તો અમને માંદા પાડી નાખશો. નેગેટિવ માણસોથી દૂર રહેવું. ઘણા તો એક વૈષ્ણવ કીમો લઈને મારા ઘરે આવ્યા હતા. કેન્સર હોય એટલે લે ને કીમો. એટલે આમણે કીધું કે પહેલાં તું એને દૂધ કોલ્ડ ડ્રિંક બનાવી દે. એમનું મોઢું ઓલું કીમો લે ને બધું કાળું કાળું થાય, એટલે મેં દૂધ કોલ્ડ ડ્રિંક બનાવ્યું. એ 2 જણાએ પીધું. મને કહેલા બેન આ છેલ્લો હતો ને એટલે આવ્યા તમને કહેવા. ડૉક્ટરે કીધું હવે 99.99% તમારે કાંઈ કરવું નહીં પડે. મને 19 કીમો લેવાના કીધું તું ઈલાબેન, 4 કીમોએ મને સારું થઈ ગયું. હું તમારી પાસે એટલે આવી કે તમારો સત્સંગ સાંભળતી ને ત્યારે મનમાં મને એવું થતું કે આ બધા પ્રસંગો કે છે સાચા હશે કે ખોટા હશે. હું સંશય કરતી હતી. પણ જ્યારે મારી સાથે આવું થયું ને ત્યારે મારા મિસ્ટરે કહ્યું કે ચાલ મળી આવીએ. અત્યારે એને વાળ વયું ગયું તો એટલી સરસ થઈ ગઈ છે. એના વરની કંઈક ONGC શેમાં નોકરી ટ્રાન્સફર થઈ, બોમ્બે ગયા છે અને ભગવાને એને અત્યારે પ્રેગ્નન્ટ છે. જેના માથે શ્રીજી બિરાજે ડર દુનિયામાં કોનો લાગે. જેના માથે શ્રીજી બિરાજે
ડર દુનિયામાં કોનો લાગે, જેના ઘરે શ્રીજીની સેવા, સદાય એને છે મીઠા મેવા. જેના ઘરે શ્રીજીની સેવા, સદાય એને છે મીઠા મેવા. દ્રઢ વિશ્વાસ હોય તો આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિત્વા કદાપિથી, ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌકિકમ ચ ગતિ. દ્રઢ વિશ્વાસ. આપણે બધાય ડગી જાય છે, એમાં હું બાકાત નથી. કેવો અત્યારે આનંદ કરીએ છીએ, અને ઘરે જઈને ઠંડી લાગીને તાવ આવે, કાલ આવીએ, હજી તો તાવ આવ્યો હોય ને ઓઢાડતા હોય ત્યાં કહેવાય હવે મારાથી નહીં જવાય હોય, જાતી હતી ને મને લાગે મને લૂ લાગી ગઈ. દોષ તો ભગવાનને જ દેવાનો. પણ આપણે શું કહીએ, કાલ તો તારે મને ઉઠાડવાની જ છે, તારે છૂટકો જ નથી. તારા ગોકુળમાં, તારી ગૌશાળામાં મારે તો તારી વાત તો સાંભળવી જ છે. હજી આપણને આવો દ્રઢ વિશ્વાસ નથી. કુરુક્ષેત્રના મેદાનમાં જેમ પાંડવો અને કૌરવોનું યુદ્ધ ચાલે છે, તેમ મનના મેદાનમાં પણ પાંડવો અને કૌરવોનું યુદ્ધ ચાલે છે. આપણે બધા અહીંયા બેઠા છીએ ને તોય મન ક્યાંક જતું રહેતું હોય, પાછું આપણે ખેંચીને લાવીએ નહીં. અને મન અહીંયા હોય ને તો પ્રભુના દર્શન થયા વિના રહે જ નહીં. સૌરાષ્ટ્રમાં સત્સંગ પહેલાં અમે કરતા ને તો એક અહીંયા પાથરવાનું મૂકતા, આસન કરતા ને આપણે એવું. આમના તો ઘરે બધા બાળકો બિરાજતા, પછી ત્યાં જારીજીને મિશ્રી મૂકતા. તો નાના હોય ને એટલે હું મારી બાને કહું કે મને અહીંયા બેસીને બોલવા દે ને. ત્યારે મારી બા કહેતી સાંભળ, જ્યાં સત્સંગ ચાલતો હોય ને ત્યાં ઠાકોરજી સાંભળવા અવશ્ય આવે છે, આવે છે, આવે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે પ્રભુ અહીંયા છે અને છે જ. પણ આપણી આંખો હજી આ ચામડાની છે ને ત્યાં સુધી દર્શન ન થાય. સાંભળતા સાંભળતા દિવ્ય ચક્ષુ થશે ને ત્યારે પ્રભુ પણ રોજ આપણે આ બધું સાંભળશું તો અસર થયા વિના રહેશે નહીં. એક બાજુ 100 કૌરવો જેવા દુર્ગુણો અને બીજી બાજુ પાંડવો જેવા અંતઃકરણના સદગુણો. પરીક્ષિત કહે છે હું મારા દુર્ગણો સામે લડીશ. પરીક્ષિતે ભૂલ કરી હતી ને. પેલા સમ્યક ઋષિ પોતાના આશ્રમમાં તપ કરતા હતા અને પરીક્ષિત ત્યાંથી નીકળ્યા, તરસ લાગી, આશ્રમમાં ગયા. ઓલા જરાસંઘનો મુગટ પહેર્યો હતો એટલે કળિયુગ આવી ગયો હતો. રાજાને એમ થયું મને માન ના આપ્યું, મને કઈ પૂછ્યું નહીં. હવે ઋષિ તો એના તપમાં તન્મય હતા. એવો ગુસ્સો આવ્યો, મરેલો સાપ એમના ગળામાં નાખ્યો. હવે એનું વિવરણ કરે કે 7 દિવસ કેમ આપ્યા? ત્યારે ને ત્યારે ના કહ્યું કે તક્ષક નાગ તને કરડી જાય. તો ગળામાં નાખ્યો ને તો 7 છિદ્રો ખુલ્લા રહ્યા. 1 2 3 4 5. હવે 6 ને 7 કયું? આ 2 4 આ 5 આ 7 થયા ને. એટલે 7 દિવસ કે 7 દિવસ પછી તક્ષક નાગ તને કરડશે. તો રાજા થઈને પોતે ભૂલી ગયો
કે હું પાંડવો મારા પરદાદાઓ છે, મારાથી આવું વર્તન ન થાય. એટલે પરીક્ષિત કે છે હું મારા બધા દુર્ગુણોને દૂર કરીશ, પણ મને તમે કૃષ્ણની કથા કહો, મને તમે દ્વારકાધીશની કથા કહો. હવે કે છે મારામાં રહેલા કૌરવ ભાવ સામે હું લડીશ. તમે જે કહેશો તેનું જીવનમાં આચરણ કરવાની મારી તૈયારી છે. પરીક્ષિતે શ્રી સુખદેવજીને આ બીજું પ્રમાણપત્ર આપ્યું કે મારામાં રહેલી આસુરી વૃત્તિઓ અને શક્તિઓ સામે લડવાની સજ્જનતા સાથે આવ્યો છે. જો આપણે બધા ગમે એવા સારા હોય ને, પણ આપણામાં દુર્ગુણ હોય ને, અવગુણી કોઈ ન કહીએ. કહીએ મારા વાલા? આ બેઠા છો, હા ના તો બોલો. આપણે આપણી વાત કરીએ વખાણ. મારો જીવ એવો ને કોકને ગરીબને જો ને તરત દેવાનું મન થાય. આપણા બધા વખાણ કરશું, પણ આપણે એમ નહીં કહીએ કે ઓફિસમાં મોડું થતું હતું તો ઘણી વાર ખોટું બોલતી હતી. મારી વાત કરું છું. મોડું થાય એટલે હાવ ખોટું બોલવાનું, એ અવગુણ નહીં કહીએ. તો અહીંયા પરીક્ષિત કે છે આ બધું છોડીને હું તમારી પાસે બેસીશ, પણ મને મારા દ્વારકાધીશની, મને મારા કૃષ્ણની લીલાઓ, એની વ્રજની વાતો, પાંડવો સાથેની એમની વાતો, મને બધું સંભળાવવાની કૃપા કરો. જ્યારે માણસના અંતઃકરણમાં વિશ્વાસ આવે છે કે હું જે કરું છું તે પ્રભુની પ્રેરણાથી કરું છું. આપણે બધા શું કરતા બની જઈએ. કોઈ એમ કે ને હા ઈલાબેન બહુ સરસ સત્સંગ કરે, અને જો અભિમાન આવી ગયું તો પ્રશંસા એ પડતીનું પેલું પગથિયું છે. પણ આજે મને બોલાવવા વાળા કોણ? વલ્લભ. અંદર બિરાજીને બોલાવે છે. મારું સામર્થ્ય નથી કે હું ઠાકોરજીની, વલ્લભની, વિરજાની, વ્રજવાસીની વાતો કરી શકું. તો આ બધો કરતા કોણ છે? ઠાકોરજી. પણ આપણે સારું કાર્ય થાય એટલે શું કહીએ ખબર છે? એ તો હું હતી ને એટલે, નહીં તો એને ખબર પડત. તું હતી નહીં, પ્રભુ તારા માથે બિરાજે છે ને એટલે તને નિમિત્ત બનાવી. ત્યારે તેનામાં આવી શક્તિ આવે. જેને ઈશ્વરની શક્તિનો અનુભવ થયો તે પોતાની વૃત્તિઓ સામે જરા પણ દગતો નથી. પ્રભુ પર જેને વિશ્વાસ છે ને, ઓલું છોકરું સાપ નીકળો હોય ને પાછળ સળવડ સવડે થઈને દોડે અને માને નહીં, બોલાવીએ તો લાફો મારી દઈએ કે નહીં. તો આપણે પણ જ્યારે કાંઈ ખોટું કરતા હોઈએ ને પ્રભુ કદાચ લાફો મારી દે ને, તોય મારા વાલાય સાપ કરડે નહીં ને એના માટેનો હોય છે. પણ એ સમજાય ને ત્યારે મોડું થઈ ગયું હોય છે. મોસ્ટલી આપણે એમ જ મારી હારે ઠાકોરજી આવું કરે છે, પણ આપણી હારે આટલું સારું કરે છે એ વખાણ ન કરીએ. પણ કોક દિવસ ક્યાંક એવું થાય ને તરત મારી હારે જ કરે છે. પરીક્ષિત ત્રીજું પ્રમાણપત્ર આપે છે. દ્રૌણસ્ય વિપ્લુષ્ટમિદમ મદંગમ સંતાન બીજમ કુરુ પાંડવાનામ જુબોક કુક્ષિમ ગત આતચક્રુ માતુસમેય શરણમ ગતાયા. પરીક્ષિત કહે છે હું કેવળ વૈષ્ણવ કુળમાં જન્મ્યો છું એટલું જ નહીં, વૈષ્ણવ કુળમાં જન્મીને પણ હું વૈષ્ણવ બન્યો છું. જો ઘણા વૈષ્ણવ કુળમાં જન્મે પણ વૈષ્ણવ ન બને. અમારા નારાયણપુરામાં એક વૈષ્ણવ છે, 8 યામની સેવા. તો હું કહું તમારા તો બધા છોકરાઓને, મને કે ના ઈલાબેન, એક રવિવારે એ કે ભદ્રકાળી ચાલતા જાય દીકરો, બીજા એ કે માતાજી છે કુળદેવી. એટલે વૈષ્ણવ કુળમાં જન્મીને પણ વૈષ્ણવ બની એવું બનતું નથી. પણ આ પરીક્ષિત શું કહે છે? હું વૈષ્ણવ કુળમાં જન્મ્યો છું એટલું નહીં, પણ હું વૈષ્ણવ બન્યો છું.
વૈષ્ણવ વંશમાં જન્મે છે ઘણા, પણ વૈષ્ણવ બને છે થોડા. વૈષ્ણવ કુળમાં જન્મવાથી નહીં, વૈષ્ણવ કુળમાં જન્મીને વૈષ્ણવ બનવાથી ખુમારી આવે છે. પરીક્ષિત કહે છે, મારા જન્મ વખતે મારી રક્ષા સાક્ષાત શ્રી દ્વારકાધીશે મારી માતા ઉત્તરાના ગર્ભમાં કરી હતી. એ ખબર છે બધાને કે નહીં? ખબર છે ને તો નથી કહેતી. આપણને પ્રશ્ન થશે કે ઉત્તરાજીના ગર્ભમાં ગોવિંદજીને જવાની જરૂર કેમ પડી? ગર્ભમાં ગયા વિના જ તેઓ તેમની શક્તિથી પરીક્ષિતનો ઉદ્ધાર કરી શક્યા હોત. પરીક્ષિત કહે છે, ભગવાન મારી પાસે એટલા માટે પધાર્યા કે મને તેમનો સ્પર્શ થાય. ઠાકોરજી તો આમ સામું જુએ ને જે ધારે કરી શકે, છતાંય ગર્ભમાં ઉત્તરાના પરીક્ષિત હતા ત્યારે અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું કે છેલ્લો આનો વંશ નાશ કરી નાખું. ત્યારે ઉત્તરા પાંડવો પાસે ના ગઈ. જો જેને મૃતના શરણે ના જવાય, ઠાકોરજીના શરણે ગઈ, પાહીમાં ભાઈ મને બચાવો, મારા ગર્ભને બચાવો. ત્યારે ઠાકોરજી ઉત્તરાના ગર્ભમાં કેવું નાનું સ્વરૂપ કરીને ગયા, પરીક્ષિતને સ્પર્શ કરાવ્યો. એ જ પરીક્ષિતે આ કથા સાંભળી. એ પરીક્ષિતે કથા ના સાંભળી હોત, સુખદેવજી ના પધાર્યા હોત, તો હું ને તમે અત્યારે ગૌશાળામાં અહીંયા બેઠા હોત નહીં, પ્રભુના ગુણાનુવાદ ના કરતા હોત, આપણે ક્યાંય ભટકતા હોય. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની નાતર, વસુધા રહેતી સુની. ગોલોકનું આટલું મોટું સુખ છોડીને વલ્લભ આપણા માટે ભૂતલ પર પધાર્યા, અને એટલે આપણે બધા આનંદ કરી રહ્યા. આમાં કોઈને હું નથી ઓળખતી અને કોઈ મને નથી ઓળખતું, છતાંય આ કંઠીનો કેવો સંબંધ મારા વાલા. આવી ગરમીમાં દોડી દોડીને કેમ હું ને તમે અહીંયા આવીએ છીએ? મને ને તમને કૃષ્ણ વાલો છે, મને તે તમને કૃષ્ણ ગમે છે, મને ને તમને કૃષ્ણ લીલા ગમે છે. આપણે બધા કૃષ્ણના છીએ. એકવાર કૃષ્ણના થઈ જાવ ને, પેલા ગાયોને ખબર ડબ્બામાં પૂરતા હતા પેલા, હવે તો ગાયો મળતી જ નથી. તો ઓલા ડબ્બામાં પૂરવા વાળા આવે ને, તો ગળામાં ઓલું બાંધેલું હોય ને એનો લઈ જાય. એ કે આ પ્રાઇવેટ છે. આપણે બધા ગળામાં બાંધેલા વાળા છે, એટલે યમરાજા ના પાડે, આને નહીં, આને નહીં. આને તો વિષ્ણુ દૂતો લેવા આવશે, આપણાથી આને સ્પર્શ પણ કરાય. આ માર્ગ એવો છે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પેલું મસ્તક મૂકી, વર્તી લેને નામ જો. અહીંયા બેઠા હોય ત્યારે પાછા આમ ખુમારી આવી જાય હો. પછી હમણાં બહાર જાશું એટલે હતા ત્યાંને માતાજીના ઉદરમાં મારી રક્ષા કરવાનું તો એક બહાનું હતું. તેઓ મને પ્રત્યક્ષ તેમનો સ્પર્શ કરાવવા ઈચ્છતા હતા. બીજું કારણ એ છે કે પરીક્ષિત મર્યાદા પુષ્ટિ જીવ છે. મર્યાદા પુષ્ટિ જીવ હોવાથી ભગવાન સ્વતઃ એની રક્ષા કરવા પધારે છે. મને એમ લાગે છે કે દુનિયાને સાચો સત્યાગ્રહ ગાંધીજીની પહેલાં પરીક્ષિત રાજાએ શીખવો છે. ગાંધીજીએ દુનિયા સામે સત્યાગ્રહ માંડ્યો હતો, પરીક્ષિત રાજાએ ભગવાન સામે સત્યાગ્રહ કર્યો. તેમણે કહ્યું, તમે મને જીવન આપ્યું છે, તમે મારું જીવન સુધાર્યું, તો હવે તમે મારું મરણ પણ સુધારો. જો ભાગવત જીવતાય શીખવાડે છે અને મરતાય શીખવાડે છે. કેમ મરવું,
પરીક્ષિતને ખબર પડી ગઈ 7 દિવસ છે. આપણને તો 7 દિવસની નથી ખબર મારા વાલા. અહીંયા બેઠા છીએ, હમણાં વાત કરતા કરતા ઢબી ગયા બધાય વાતો. અરે ઈલાબેન ત્યાં રાજી થાજો, બધાય પહોંચી જાવ તો. ગૌશાળામાં ગાયોની આ રજ, આખું રજ, આ વાતાવરણ અહીંયા પહોંચી જાય એટલે સીધા ઠાકોરજી પાસે જ જઈએ. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે બચી લે મારા શ્યામની. તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. આ માહોલ હોય ને ત્યારે બધો આનંદ આવે. પછી ઘરે જઈએ સમજી ગયા, વાળું કરવા બેસીએ ને આપણને ભાવતું ના હોય એટલે વહુને કહીએ તને ખબર છે મને નથી ભાવતું તો જ આ બનાવ્યું. બેન હમણાં તો સારું સારું બોલતા હતા, અહીંયા ઉપદેશ સાંભળીએ છીએ મણ, પણ જીવનમાં ઉતારતા નથી કોણ, એટલે પાછા થઈ જાય છે મણ ના મણ. પરીક્ષિત શ્રી સુખદેવજીને પ્રશ્ન કરે છે, શ્રી દેવકીજીના ઉદરમાં બિરાજેલા શ્રી શંકરસનજીનું આકર્ષણ કરીને યોગ માયાએ તેમને રોહિણીજીના ઉદરમાં કેવી રીતે પધરાવ્યા?